હેલો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। તો દોસ્તો આજે સવારના 10 વાગ્યા છે અને અમે વિસનગર જવા નીકળ્યા છીએ। અમારે જો ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં અમે 4-5 આદમી આગળ બેઠા છીએ અને બૈરો પાછળ બેઠેલો છે ટોલામાં। તો દોસ્તો અમે વિસનગર એટલા માટે જઈએ છીએ કે અમારે ઘરે લગ્ન છે, તે જેથી કરીને છોકરીઓ માટે કપડાં અને જે છોકરીને આપવાનું હોય છે અમારે દહેજમાં, તે બધું ભરવા માટે અમે જઈએ રહીએ છીએ। અમારા ભાઈઓને સાથે બધા બૈરા પણ છે। તો દોસ્તો અમે વિસનગર જઈએ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો। અમે તમને આગળના બધું વિડીયોમાં બતાવીશું, જેટલું બને એટલું અમે વિડીયોમાં હું તમને બતાવીશ। તો દોસ્તો ચલો આપણે આ વિડીયોમાં આગળ જઈએ। તો મિત્રો ટ્રેક્ટરના ટોલામાં જે ઊભો છે મારો ભાઈ છે અને પાછળ બેઠું છે બધું ટોટલી અમારું ઘરનું ફેમિલી છે। જે અમારા નાના છોકરા છે, બધા છોકરીઓ છે, જે હાથ લાવો કરે મારો ભત્રીજો છે, સાથે જોડે બેઠો એ મારો ભાઈ છે, વચમાં બેઠી ભત્રીજી છે। એટલે દોસ્તો ટોટલી સબ બધું અમારું ફેમિલી, ઘરનું ફેમિલી છે અને અમે આ બધા સાથે જોડે રહી અને વિસનગર હાલ જઈ રહ્યા છીએ। તો ટ્રેક્ટર અમારું રસ્તામાં ચાલી રહ્યું છે। ટ્રેક્ટરની અમારી સ્પીડ છે લગભગ 30-35ની સ્પીડે ટ્રેક્ટર પણ ચાલી રહ્યું છે। તો દોસ્તો તમે જો અમે તો મિત્રો સામે બેઠા મામા છે, બાજુમાં મારો ભાણો બેઠો છે। તો અમે પાલડી ગામમાં પહોંચવા થઈ ગયા છે। સામે દેખાય છે જે પાલડી બસ સ્ટેશન છે। તો મિત્રો પાલડી ગામના અંદર અમે આવી ગયા છીએ અને પાલડી ગામના કોઈ પણ સબસ્ક્રાઈબ હોય કે મારો વિડીયો જોતા હોય તો તમે કમેન્ટમાં લખજો જય માતાજી। તો મિત્રો અમે પાલડી ગામનું બસ સ્ટેશન ક્રોસ કરી ચૂક્યા છીએ અને હવે અમે આગળ વિસનગર તરફ જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે વિસનગરમાં મળીએ। જય માતાજી વિસનગર। અમારા વિડીયોમાં તમે સાથે જોડાયેલા રહેજો મિત્રો। તો દોસ્તો અમે વિસનગર પાલડી 4 રસ્તા પહોંચવાની તૈયારી છે। સામે દેખાય છે પાલડી 4 રસ્તા, બસ હવે તો નજીક જ આવી ગયા છે। તો હાલ એકદમ ફૂલ ગરમી પણ છે દોસ્તો, ગરમી આજે બહુ વધારે છે અને બજારમાં જવાનું છે તો વધારે પણ ગરમી લાગશે। તો દોસ્તો તમે સામે જોઈ રહ્યા છો એ વિસનગર પાલડી 4 રસ્તા છે અને અમે બસ થોડી વારમાં અમે અંદર વિસનગરની અંદર એન્ટ્રી લેવાના છીએ। તો હવે જઈશું બજારમાં ગરમીની અંદર। તો અમે વિસનગરની બજારની અંદર એન્ટ્રી લઈ લીધી છે દોસ્તો। આ છે લાલ દરવાજાની બાજુમાં બજાર છે, તો આગળ અમે આવ્યા છીએ અને અહીંયા અમારે એક ઠાકોરની દુકાન છે જેનું નામ છે ચમનજી, તેમના દુકાનમાં જવાનું છે। તો ત્યાં અમે કાપડ લઈશું, જે છોકરાની વહુ માટે દેજ વરવાનું છે અને છોકરીઓ માટે પણ થોડા કાપડને એવું બધું વરવાનું છે। તો અમે ત્યાં ચમનજી ઠાકોરની દુકાનમાં જવાના છીએ। તો હું તમે દુકાનમાં જઈએ એટલે હું તમને બતાવીશ। તો દોસ્તો જો આ વિસનગરની બજાર છે, જે લાલ દરવાજાની બાજુમાં જે બજાર કહેવાય છે તે છે। તો હવે બસ થોડી વારમાં દુકાન પણ આવવા તૈયારી છે દોસ્તો। હા તો મિત્રો અમે બસ બજારમાં આવી ગયા છીએ અને સામે જે દેખાય છે ઠાકોર ચમનજીની દુકાન છે। અમે દુકાનની અંદર આવી ગયા છીએ। તમે જુઓ આ દુકાન ચમનજીની, ઠાકોર ચમનજીની છે, સહકાર નામ છે દુકાનનું। તો અમે બસ હવે દુકાનમાં અંદર એન્ટ્રી એ દુકાનમાં આવી ગયા છીએ, પણ દુકાનમાં તમે જુઓ કેટલી ભીડ છે, હાલ ગરાગી બહુ છે। સામે બેઠા છે ચમનજી શેઠ છે, આ બેઠા ચમનજી શેઠ છે, પોતે બેઠા। તો હવે અમારો નંબર આવી ગયો છે ખરીદીમાં। તો મિત્રો જો અમારા બધા ટોટલી જે લેડીઝ પરિવાર છે ટોટલી બધો ખરીદીમાં લાગી પડ્યો છે। ચોઈસ ફિલિંગની અંદર તમારે અંદર બહુ ચોઈસ હોય છે। તો બધા કોરીમોરા બધા બેઠા છે વર્તમાં। દુકાન માલિક સાડીઓનો ઢગલો પણ કરી દીધો છે, એક ચોઈસ ચાલુ જ થઈ ગઈ છે। તો હવે ટોટલી ચોઈસ કરી અને મનપસંદના કપડાં, સાડીઓ, ચણિયા જે તે બધું ટોટલી ખરીદી લેવાની તૈયારી ચાલી રહી છે ફૂલ ઝડપથી। તો હવે આટલું ખરીદીએ ને પછી અમે વાસણની દુકાનમાં જવાના છીએ। તો મિત્રો આજે આટલો જ વિડીયો બતાવીશું, કારણ કે વિડીયો બહુ લાંબો થયો છે। તો બસ હવે આટલું ખરીદીને અમે જવાના છીએ। વિડીયોમાં આટલું જ, બસ પૂરું। જય માતાજી।